એમાં કોણ છો? જનાવર લાગતું નથી કોણ છે એમ? ઈ તો જોવામાં જ લાગ્યો. તારી જેવા ગાંડા ઘણા મોરબી રોડે આવી માળા રખડે પેરી પેરી રખડે. એ મોરબી રોડે જ હોય, બીજે ક્યાંય ન હોય. મોરબી રોડે જ હોય ગાંડા. હું ગાંડો નથી, હું રાજ્યનો પ્રધાનજી છું. પ્રધાનજી પ્રધાનજી છો? હા. આવો હોય પ્રધાનજી કઈ હું મોઢું જોવો, મોઢું જોવાનું હોય. શું પ્રધાનજી છો? હાજી. આ તો પ્રધાનજી હુંજી ક્યું નગર. હા. કોણ નજારાજ કરે? તો તમે આવતા હોય એટલું બધું મને પૂછવા મીયા તો તમે કોણ છો? ભાઈ ભાઈ નથી તો હું તમને મારા મોટ બાપુ કહું. આમ તમારા દાદા છે બેટા. એ દાદા મારા દાદા તમારા ઘરના નગર ઠીકા ભેગો હા કરી નાખી બારો. એટલે પ્રધાનજી તમે જે માનો ઈ મેલો દાદો કે દાદી હું નથી. તો તમે હું કે ગીરી મહિલા દાદા છો? નહીં ગીરી મહિલા નથી પણ ગીરી અરે આત્રે ગાંઠ્યું છે. હારું 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 દાદા હારું. તો આમાં શું લાવ્યા છો? અમે દાદા ખરા હા પણ ખાલી ગોર દાદા. ઓ માય ગોડ ગોર દાદા છો? ઓલા ગોરાની માના એનો દાદો નો થાવ. હા એને ઘરવાળા. સરસ સરસ. તો શું લાવ્યા છો દાદા? લીલું શ્રીફળ. લીલું શ્રીફળ મારી હાટું લાવ્યા છો? ઈ તો પેલા જ ચોકટ થઈ ગઈ. રજવાડાનું છે, રેટિયારનું નથી. એવું છે? તો મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સુતા હોય જગાડવા પડશે. મારા બાપુનું દાદા હાલેડું ગાવું પડે. હાલેડું? હા હુરાવાનું જગાડવાના અમારા નોખા નોખા બે આવે. ઈ ન સાંભળ્યું, સંભળાવો તો. હા તમે એને નું ભાઈ જો અંદર આવતા ને તરત બહાર હાટી બોલી જા. હા જાવ. બાપુને જગાડીને પૂછતા કઈ નો કે છે કોણ રાજા રાજ કરે. હા જાવ. હા જાવ છું દાદા. ઈતે સદા હે અંગૂઠોય આમાં યજ મરડું હે બાપુને જગાડવા. હે બાપુજી કહું તમને કરે આવી ગયું પ્રધાનજી ઓનલાઈન. બાપુ ઓનલાઈન કરી ખવા બાપુજી ના કરી ખવા મિન્ટોર સ્વીટા માંડવે બાપે કરી ખવા બાપુ ને કરી ખવા. બોલો પ્રધાનજી. હે બાપુજી આ કયું નગર છે ને કોણ કરે? નગરી હોય અને રાજા ભટિયાર રાજ કરતા હોય. જો મારા બાપુનો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો. સમજી ગયો ડેડી. આ ખબર નથી કોકરે કહેવાય કે દાદા પિંગલગઢ નગરી ભટિયાર બાપુ રાજ કરે. પિંગલગઢ નગરી અને મારા ભટિયાર બાપુ રાજ કરે અને તમે એના પ્રધાન છો? ના ના ખહુરિયો કુતરો સવાઈનો. એની કરતા ભૂંડા હાલત છે. કેમ? ચાર દીધી ઉલ્લી ઉલ્લી પ્રધાન હેનો. તે ટાણા કટાણા વગરનો સોકાડવા જાવ તો મને મૂકે ને મને સાટે લાંબા લહર કે. હવે આવા ઠોકા ખાવા અહીંયા પડ્યો એની કરતા ઘર ભેગી નો થા મરી જાય માર ખાઈ. દાદા ઘરમાં એકલો કામ કરો છો ના ઠોકા ખાવ ના કાના ઠોકા ખાવું. હવે તારે નેવરી બજાર ને હું હોય ગમે ત્યાં રખડી ખાવાનું. એ હું નેવરી બજાર નથી મારી. પાપો ડોસી બતાય છે પણ કામ કરેવા નથી. તારી આગળ પાછળ છે? મને તેમ કે તું લુખીલા છે. ના લુખીલા છે. હા શું ભાઈ નથી છે ને? ઈ શું કરે? દારૂ વેચે અત્યારે. અરે હું યાર હું નબળો ધંધો કહેવાય. મારા મારો ધંધો કહેવાય. હું છે બીજું? એટલે એનું જ કરે કે બસ ઈ બીજું કઈ અમે ન કરી. એનું જ કરે. હા ધ્યાન રાખજો. ધ્યાન અમે ન રાખી ને અમારી ગામ રાખે. તો નિવેદ ધરતા હશો. તઈ નિવેદ તો ધરવો પડે ને ભાઈ. તે હાલતા રોકી છૂટી જાય અમારે. ઈ તો ખબર છે. 4 સોગા વારી આવે એટલે બધું હકેલ લઈ. ઈ તો હું વિયો જાવ ભવાયા જવા. આપણે કાંઈ નહીં ભાઈ. બે વારન બે હોય બે રેતી માથે આપણે શું. હા એ તો મને ખબર છે. જેદી લાલ લાઈટ વાહે થઈ હતી તેદી દોડતા દોડતા ખબર નથી રે. દોડતા ખબર નથી રે કૂવો આવી ગયો ધૂપકો મારી ગયા. કૂતરું મરી ગયું દાદા મારું. ઇંગ્લિશ સારા થઈ ગયા બિચારા. ગમે એવડી દવા કરાવું તો કરે ને તો ઉધરા નો ખાયા કે બોલો હું ભારી ગયું. પણ ઈ તો મરી ગયું. તો આમે ગૌઠું હતું ને. એ ગૌઠું નતું બસલું હતું. ઈ જાડા થઈ ગયા એવું હતું. હા શું તાર બાપુ શું કરે? મારા બાપા હે ને ઈ શું કરે? અફસોસ. અફસોસ જ કરે ને. કેમ? તમારી જેવા બે બે નંગ હોય અહીંયા અફસોસ જ હોય. હું નંગ છું. હું તો બામુનો ડાયમંડ છું. હીરો છો? હીરો છો. બબે હાર પેલા હીરો નો કહેવાય શું કહેવાય? હું હીરો અહીંયા મારી લીરો કાઢી નાખ્યો ને હું હીરો. ઈ તો મોજમાં આવે એટલે લીરો કાઢી નાખે. હા તો કાઈ વાંધો નહીં. બાપુને વાત કરો ભૂદે મળવા માંગે. હા તો ભૂદે એકરે બધું કહી દે. ઘડીએ થકાપે ટકો ખવરાવો. એકરે કાઈ નો થાય તો દેને હે દે હે ના ધક્કા ના. હા તો ખાઈશું. જાઉં છું. જા જાવ છું. જા ને હાલ ઉપાડે હવે.
ઘડી કબા બાપુ ને ઘડી કબા બોલો પ્રધાનજી કગો દાદા દાદા ભાગે તમે કે તાંદર આવો દો અરે પ્રધાનજી રાજ ના હોય ને તો રાજી ખુશીથી લઈ આવો લઈ આવો બાકી દક્ષિણા આપી દે અહીંયા રવાના કરો દાદા બોલો પાછો કોક નો હાર આયો કે પાછો ફેર લઈશ દાદા પિંગર ઓલા રાજના કરશો મને ગોટે સરી ગયો છો રાજગોર તને કેવો લાગો મને તો રાજગોર જ લાગો છો પણ બાપુએ કીધું મને તો હિતે સદા તમે રાજગોર જ લાગો પગે લાગો શરણમ નમન કરું શરણમ નમન કરું રાજગોર રાજ તો આવો રાજી ખુશી થી પણ બોલવામાં ધ્યાન રાખજો પ્રધાનજી હું છો એને મને હાયરાટી ગઈ છે માર ગુમડું ફૂટી ગયું આહા બાપા ઠંડા માહોલમાં હેપકું આવ્યું ચિંગ 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 આમ જો ને મારે આમ ન જોયો મને કોઈ દી બસ ઢાંટો બેસી જાય પછી ન મારે ઢાંટો બેસી માંદો પડી હોય આમ તો આગળ તેજ હાર બોલ બોલ કરી અરે મહારાજ શું પણ મેં કીધું No, બોલવા આમ દાદા કે ન્યા જો ને મારી આમ તાપી જાઓ ક્યાં પોઈ ગયો દાદા હા 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 રાય પર તું સુલા માર ખબર આવે ભાઈ અરે મહારાજ અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં આજા ભૂદેવ ના અરે ભૂદેવ ના ચરણોમાં આજ બઢિયાર પર હમણું કરાશ ભૂદેવ પણ ક્યાંથી આવો છો અને આજ મારા ભીંગલગઢ સુધી આવવાનું કારણ ભૂદેવ અરે મહારાજ પોકરગઢ થી આવું પોકરગઢના રાજા અજમલ એમની દીકરી બેનબા સગુણાના શ્રીફળ લઈ આજ આપણા પુત્ર સાથે જીલાવા આવ્યો છે ભૂદેવ ખમાસ ખમાસ તમને કીધું બોલો ધ્યાન રાખજો તમે મને લબ કરવા તમારી બાજુ બોલો હો તમારી બાજુ થયો હો હવે નો બોલો બોલો તમે તમારે કે રાજા અજમલ સાજા આજ મારા 20 વર્ષ ના બેર હોય પણ એટલું નહીં 22 વર્ષ ને બોલાવશે ભૂદેવ માટે નિરુડા સિમતો જિલ્લામાં નહીં આવે પ્રધાનજી બાપુ અરે આ ભૂદેવનો ધક્કા મારી રજવાડાની બહાર કાઢો હાલો કાઢું છું હાલો નીકળો ઈતે સદા ખુશ થયો એમાં આપણે હું પણ તમારે નો મારા બાપુને તો હોય ને બધું પણ બાપુને તો હોય પણ મને થોડી ખબર હોય કે તમે ક્યાં હારું જ નથી રહેવા દીધું બધા બાવળિયા જ આવ્યા તો તમને અમને થોડી ખબર હતી કે તમે બાવરિયા હોહરા થઈને પાસે આવ્યા હવે શું કરવાનું હવે કાંઈ કરવાનું થતું નથી આ લીલું નારિયેર હનુમાન દાદા ડેરી વધીને ઘર ભેગું થવાનું થાય એલા હનુમાન દાદાને વધેરવાનું નથી તો એને બીજું વધેરવાનું આવે આ જીલાવાનું આવે તોય જીલાવું હા તોય જીલાવાનું થાય તોય જાવું અને તને કઈ બીક છે અરે દાદા મને કાઢી મૂકે હવે તમે અંદર જવાનું થાય તો મારી નોકરી જાય એવું છે વાતે હાસી હાસી છે ને દાદા હા તો કાંઈ વાંધો નહીં સાંભળે હા કાઢી મૂકે ને હા મારી ભેગો વિયો છે તમારી ભેગું શું કરું આવું મન નો ભાવે મંગલમ મંગલમ પીડી તમે ડિસ્કો દાંડિયા કરશો મને થોડું ફાવે તારે કાંઈ નથી કરવાનું તમારે ભેગું રખડવાનું હા ભેગો રખડજે તોય જાવું હા તોય જવાનું થાય હા તો જાવ ને મારા બાપ નું શું જાય જાવ ને ખબર પડે આખરે સાંભળો હા અંદર જાઓ અંદર જાઓ એમ લાગે હા લાગે કઈ બકડાટી બોલી બોલી આવજો હાલો ભામણના દીકરાને કાંઈ નો થવા દો હા એમ હોવું જોઈએ ભામણના દીકરાને ટચ નો થતો મારી વાહે હાલો 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 આમ આગળ હાલજો મને ભલે મારે હું તો લુખી હોઉં કમોન બાપુ કમોન ક્યાં જોવે હે કમોન બાપુ કમોન ડેડી રીતે સદા પાછા આવ્યા મેં નથી કીધું ને મેં એને ઘણું કીધું તો સમજતા નથી રાખી લીધો કાલથી બીજો ખબર પડે તમારે મારા દેખીને ચોટી પીડા હો અને મારો બધો હિસાબ જોય હવારમાં જે તમારો ઉપર હોય કાપી નાખજો ને વધતા દીજો જય રામા પીર હવે હમણાં લપટીને મરે જ પડ્યા
અરે મહારાજ આપ વાત કરો કે રાજા અજમલ સાથે વિશ્વ સ્વરતા વેરજાની બાજી આલે પણ મહારાજ આજ આપણી બાજી વગાડવા નથી એ માટે આ સફળનો તમે સ્વીકાર કરો. અરે હુદાવ કદાચ મારા દરબારમાં કદાચ જો વેરજની વાત કરતો હોય અરે ઉપર આકાશ હોય નીચે ધરતી હોય આજ વઢિયાર મારું નામ હોય હુદાવ કે જે માર્ગે આવ્યો છે માર્ગે આજ રવાના થઈ જાવ હુદાવ. કેનો વારો હે બોલો. હું કોઈનો પડતા નથી, હું તો મંડળ જોવા આવ્યો. હારું રમે હો, ઈતે સદા આવ્યા લાગે. હારું હારું ભાઈ, આ મજા આવે હોય. અરે મહારાજ દીકરી દેવાથી કે લેવાથી કે વેરજાની બાજી વધતી નથી અને મહારાજ આજ આ લીવડા સિફત જો અહીંયા સ્વીકાર ન થાય ને બ્રહ્મત્યા કરુણાનો કલંક તમારી નગરીને શિરે જશે માટે મહારાજ વિચાર કરજો. અરે હુદાવ પણ આજ બ્રાહ્મણનું સંતાન જોડવા માટે આજ બઢિયા લાચાર છે. પણ ઘડીક વાર વિરાજમાન થઈ જાઓ. એવા જ મારા પુત્ર પ્રતાપને બોલાવી ના લીલુડા નારિયેળ ખીલાવું છું. પ્રધાનજી. કોણ પ્રધાન? હું કોઈનો પ્રધાન નથી. પ્રધાનજી અહીં રહી જાઉં સેવામાં જયંતિ ભેગું. હું છે એમ મરે એટલે હાલે ડાંગર મૂકી જાઓ. હાલો લેવા આવ્યા હતા ને, હાલો હાર્દિકભાઈ બે હાલો મૂકી જાઓ, ઠેકાણે મૂકી જાઓ. હાલો મને હું છે ન જોયો, હું તો આમથી પાણી પીને ગયો થઈશ. કેમ હું છે? રાજમાંથી રાજકુમારને બોલાવો. 1200 રૂપિયા થાય. 1200 પૂરા. નહીં નહીં બોલાવાના નહીં લો. બોલાવાના પૈસા થોડા લેતો હોય કઈ. બોલાવાના પૈસા લીધા તું અત્યારે ક્યાં હોય? એ તો મચકરી કરતો હોય. બોલાવાના થોડા પૈસા લેવાના. બે જાઓ અહીંયા, બે જાઓ. અહીં આવો. ક્યાં? અહીં મૂકવા તો આવવો પડે ને. પ્રધાન છો કે વાતું વાતું નથી પ્રધાન છો. બે જાઓ. સાફ કર પેલા. સાપ જ છે. અરે સાફ કરીને સાફ કર. બે કેમ તને હું વાંધો છે? મને અડી જાય. ઈ નો અડે, હું બેઠો બાજુમાં અંધાર લમણો ચાલીને. બરોબર સાફ નો છું. શું સાફ નો થયું? ત્યાં થોડું નેપકિન તો સાફ કરી દઉં. અરે પણ